ઘણીવાર સમાજના જે આગેવાનો પાર્ટી સાથે જોડાયેલા હોય છે ત્યારે એ નેતાઓ એમ કહેતા હોય છે કે જો સમાજનું હિત જો પાર્ટી ના ઈચ્છે તો પાર્ટીના પાટિયા સાઈડ પર કરી દેવામાં આવશે અને સમાજ સાથે જોડાઈ જવામાં આવશે. એવી જ રીતે ગતરોજ જે ભાજપ પાર્ટીના જે ચીખલી તાલુકાના કુકેરી સીટના જે જિલ્લા પંચાયતના જે સભ્ય પ્રકાશભાઈ પટેલ એવો ગતરોજ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ડિસિઝન ન્યૂઝ એમની મુલાકાતે આવી છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જે ગતરોજ પ્રકાશભાઈ બીજેપીનો સાથ છોડી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે ત્યારે આજે આપણે સીધા એમની સાથે વાત કરીશું કયા કારણસર ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. જી પ્રકાશભાઈ, ગતરોજ તમે જે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, શું કહેશો? ભાજપ છોડી કોંગ્રેસમાં જોડવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી મને એક નોટિસ પાઠવવામાં આવી હતી કે તમે ગમે જે વાણી વિલાસ કરો છો ને તમારું વર્તણૂક સારી નથી ને પાર્ટી વિરુદ્ધ તમે કામ કરી રહ્યા છો. એમને એક નોટિસ મને ભારતીય જનતા પાર્ટીના મંત્રી ડોક્ટર અશ્વિનભાઈ પટેલ દ્વારા મને નોટિસ પાઠવવામાં આવી. એમનો ખુલાસો મને 2 દિવસમાં કરવામાં સૂચન કર્યું હતું, પણ મેં કોઈ પણ પાર્ટી વિરુદ્ધ વાણી વિલાસ કે કોઈ પણ ખોટું કામ કર્યું ન હતું. મારી એક જ રજૂઆત હતી. 2.5 વર્ષની ટર્મ પૂરી થયા પછી નવસારી જિલ્લા પંચાયતના કુલ 30 જેટલા સભ્યો છે, 30માંથી 23 જેટલા આદિવાસી સભ્યો હોય. મારી જે તે સમયે એક જ માંગણી હતી, મેં અને બીજા સભ્યોએ પણ રજૂઆત કરી હતી કે ભાઈ અમારા 23 જેટલા સભ્યો આદિવાસી હોય તો પ્રમુખ અમારા આદિવાસી હોવો જરૂરી છે. જે પાર્ટીએ મારી વાત માન્ય ન રાખી અને એમની મનમાની હિસાબે આદિવાસીની બહુમતી હોવા છતાં પણ આદિવાસીને કોઈ પણ સમાજ આદિવાસીમાંથી હળપતિ હોય, કુકના જ્ઞાતિ હોય કે ટોળિયા પટેલ કે એમને બનાવવો જરૂરી હતો પણ તે પાર્ટીએ બનાવી ન હતો. એ મારી નારાજગી હતી. ત્યાર પછી મેં પાર્ટીમાં જવાનું ઓછું કરી દીધું હતું. એમના લીધે એ લોકોએ મને નોટિસ પાઠવી ને મને 2 દિવસમાં ખુલાસો કરવાનું જે કહ્યું હતું, એટલે મેં જોયું કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી આપણા આદિવાસીનું હિત વિચારે તેવું નહીં લાગતા મેં પાર્ટી છોડવાનો નિર્ણય કરી લીધો હતો. અને જે ગત રાત્રિએ મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં મારું સ્થાન મેં જમાઈ દીધું, જોઈન્ટ કરી દીધી છે. જી, તમે જે પહેલા જે આરોગ્ય અધ્યક્ષ તરીકે તમે સારું એવું કામ બજાવ્યું, તમારા કામ દરમિયાન લગભગ કોરોના સમય પણ હતો અને તમે એ સમયે પણ ઘણા એવા લોકોની સેવા પણ કરી. શું પાર્ટીને ના ગમે? મેં બહુ નિખાલસ ભાવે પાર્ટીની દરેક કામગીરી, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નિખાલસપૂર્વક દિલથી મેં કામગીરી કરી હતી. જે તે સમય દરમિયાન પાર્ટી એવું વિચારે કે પ્રકાશભાઈ આ ખોટું કામ, કોઈ પણ ખોટું કામ કર્યું જ નહોતું ને મેં સારામાં સારી કામગીરી કરી હતી, જેથી કરીને પાર્ટીએ મને એના બદલામાં મારું સન્માન પણ કર્યું હતું. પણ પાર્ટીને ખબર નહીં કેમ એવા ખોટા વિચારો આવ્યા પાર્ટીના કે જેમણે મને આ નોટિસ મોકલી. ખોટું કામ પાર્ટીએ કર્યું છે, મેં પાર્ટીનો સાથ નથી છોડ્યો, પાર્ટીએ મને સાઇડ લાઈન કર્યો, જેથી કરીને મારે કોંગ્રેસમાં જવાનો વારો આવ્યો. આગળ પણ એકવાર વિવાદ થયો હતો. તમે જે આદિવાસી સમાજના વિસ્તારોમાં કામને લઈને જ્યારે મિટિંગોમાં ચર્ચા કરતા હતા અને તમારી પર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને મિટિંગને ત્યાંથી જ અટકાવી દેવામાં આવી હતી. સમાજના જ વિસ્તારમાં કામની વાત હતી, તો શું આદિવાસી સમાજનો હિત ના ઈચ્છતા હોય પાર્ટી? એ જે તે સમયે અમારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, ત્યારે મેં મારા માર્ગ મકાન વિભાગના કર્મચારીને મેં મારા વિસ્તારના કામો, રસ્તા બાબતને પ્રશ્નોત્તરી કર્યો છું. તે દરમિયાન મારા જ એક જિલ્લા પંચાયત સભ્યએ મને કે તમે આ પ્રશ્નો ન પૂછી શકો, તમે બેસી જાઓ. તે સમયે મેં એમને કહ્યું હતું કે ભાઈ મારા વિસ્તારના પ્રશ્નો છે, એ પ્રશ્નોને મારે વાચા આપવી પડે. તમને મને વહીવટી મને નહીં કહો, વહીવટી મને ખબર છે. એ બાબતમાં મારે એમની જોડે થોડીક ડિસ્કસ આમ તેમ બોલાચાલી થઈ હતી. જ્યારે પણ તે સમયે પણ હું સાચો હતો અને પાર્ટી મને નોટિસ આપી હતી, પણ એ હું ભૂલી ગયો હતો. ચાલો જે હશે તે પાર્ટી માટે, પણ તેની પણ પાર્ટી આપણે કદર કિંમત ના રાખી, જેથી કરીને મને સૌથી વધારે દુઃખ તો એ બાબતનું છે કે 30માંથી 23 સભ્યો જેટલા જો આદિવાસી હોય તો આદિવાસીને જ પ્રમુખ બનાવવા જરૂરી હતો. એનું મને ઘણું દુઃખ છે, કારણ કે જે સમાજમાંથી, આમ તો બધા દરેક સમાજના લોકો મને મત આપી ચૂંટ્યો છે, પણ સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તાર આપણો હોય ને આદિવાસી સમાજના 23 જેટલા સભ્યો હોય તો પ્રાયોરિટી આદિવાસી સમાજને આપવી જોઈએ. એટલે પછી મને એવું લાગ્યું કે આ સરકાર આપણા માટે કાંઈ કરવાની નથી, આદિવાસીનું તો લોકો હિત જ કરે, એટલા માટે પાર્ટી છોડવાનો નિર્ણય
લઈ લીધો આખરે પછી. પહેલા પણ તમે કોંગ્રેસ સાથે જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, કયા કારણસર? એવું તમે સમાજનું કયું એવું હિત ઈચ્છતા હતા કે તમે બીજેપીમાં જોડાયા હતા એ સમયે? એ સમયે મને એવું કે ભાઈ બીજેપી સરકાર વિકાસ 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 કરે એટલે વિકાસનું આ એક મોડલ કે મને એવું લાગ્યું કે ભાઈ વિકાસની વાતો ચાલુ જાણીએ તો ખરા. મારા થકી જો સમાજના બે પ્રશ્નોનું વધારે કામો થતા હોય એટલા માટે હું એમાં ગયો હતો. પણ એમાં ગયા પછી મને ખબર પડી કે આ તો જે વાતો કરે છે એવું નથી વાસ્તવિકતા, વાસ્તવિકતા કંઈ અલગ છે. આ મારા હિસાબે હું જે અનુભવ્યું એ તમને વાત કરી. જી, તમે જે સામાજિક વાતો હોય, ઘણીવાર અમે તમને જોયા છે કે કોઈક અણબનાવ બને, કોઈક એક્સિડન્ટો થાય, કોઈકને તમારી રાત દિવસ જરૂર પડે, તમે એ જ મિનિટે ત્યાં ઊભા હોય. હવે તમે કેવી રીતે કામ કરશો? ના ના, કામ તો હું ગમે તે પક્ષની અંદર હોઉં, પહેલેથી હું કામ કરતો આવેલો છે ને કામ તો કરતો જ રહેવાનો છે પ્રજાના, એમાં બે મત નથી. અત્યારે હાલે કોંગ્રેસ સાથે જોડાયા છો, આનંદભાઈ સાથે. આનંદભાઈને કેવો સપોર્ટ કરશો? અનંતભાઈને એક આદિવાસી લોકોના પ્રશ્નોની રજૂઆત અત્યાર સુધી આખા ગુજરાતની અંદર સૌથી મેં એક જ એવો ધારાસભ્ય જોયો છે કે જે વિધાનસભા હોય, ગલી હોય, શેરી હોય, મહલ્લા હોય, દરેક પ્રશ્નો હોય આદિવાસીના કોઈ બી નાના મોટા, તો તમે એમને ફોન કરો, અનંતભાઈ તરત હાજર થઈ જાય છે. ને મારું એટલું માનવું છે કે અનંતભાઈ જ્યારે વિધાનસભાની અંદર આખા ગુજરાતમાં આજે અનંતભાઈને લોકો ઓળખતા થઈ ગયા છે. આદિવાસી પ્રશ્નો, આદિવાસી સમાજના પ્રશ્નો માટે અનંતભાઈથી વિશેષ કોઈ કરતું નથી. આ જ વ્યક્તિને જો આપણે દિલ્હીમાં મોકલીએ તો એ માણસ એનાથી પણ વિશેષ કામગીરી કરે. એટલે અનંત પટેલને મારું માનવું એવું છે કે 2 થી 3 લાખ ઉપર મતોથી આપણે નહીં વિજયી બનાવવાનો છે સૌ ભેગા મળીને. એ મને એટલો વિશ્વાસ છે કે આદિવાસી લોકો જે ખરા, આપણે ત્યાં વલસાડ સીટમાં 65 થી 70% આદિવાસી મતદારો છે. મોટાભાગના આદિવાસી મતદારો અનંતભાઈને જ મત આપી વિજય બનાવશે, એટલે મને પૂરો વિશ્વાસ છે. ને મારી આખી ટીમ જે બધા અનંતભાઈને વિજય આપવામાં પૂરેપૂરી મહેનત કરશે દિલથી. જે તમે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છો, આનંદભાઈને જોઈને તમે જોડાયા છો કે પછી પાર્ટીને જોઈને? ના, એમ તો પાર્ટીના અનંતભાઈ વિશેષ તો પાર્ટી હોય, કોંગ્રેસ એટલે મેન પાયો ગણાય. ને અનંતભાઈ એટલે સમાજના એવા વ્યક્તિ છે, એટલે દરેક સમાજનું કામ કરે, એવું નથી ખાલી આદિવાસી સમાજનું. કોઈ પણ સમાજને એમની જરૂર પડે તેમની પડખે ઉભી રહેવાળા અનંતભાઈ માણસ છે. એટલે એમના વિશે વિશેષ તો નથી કહેતો. અનંતભાઈ એક એવો વિરલો છે કે જેને જોઈને હું આ પાર્ટીમાં ખાસ તો વિશેષ આવ્યો છું. જી, જે તમને નોટિસ આપવામાં આવી 2 દિવસની અંદર નોટિસનો જવાબ આપવાની વાત કરી, શું તમે એનો જવાબ આપશો કે પછી શું? હું વિચારીશ, પછી જરૂર જણાય તો હું આપીશ, ને તો હું જવાબ નહીં આપી શકું. જવાબ નહીં આપું. હા, અને બીજી એક વાત કે કાલે તમે જે પાણી ખડક ખાતે ગયા, કોંગ્રેસની જે અધ્યક્ષતામાં જે મીટિંગ હતી, કેવું વાતાવરણ? ના ના, અનંત પાણી ખડક મુકામે જ્યારે મેં એક નાનો પ્રોગ્રામ હતો, પણ એની અંદર એટલી મોટી સંખ્યામાં માણસો ભેગા થયા, લગભગ 2000ની આસપાસના માણસો ભેગા થઈ ગયા હતા. એવો માહોલ હું બીજેપીમાં પણ નથી જોયો. આટલી ટૂંકી મુદતની અંદર આટલા માણસો ભેગા કરવા, ને ત્યાં યંગ જનરેશનમાં સૌથી હું બીજેપીમાં એ કામ કરતો હતો, કોંગ્રેસમાં હું જોયું છે, પણ જે નવયુવાનો છે એ ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસ પાસે વધારે છે, એટલું મેં ત્યાં જોયું છે. હવે તમે કુકેરી સીટ પર કેવી રીતે મહેનત કરશો આનંદભાઈ? ના ના, મારી આ કુકેરી જિલ્લા પંચાયત સીટ છે, એમાં દરેક ગામ કોંગ્રેસમાં પ્લસ નીકળે એવા મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. મારી આખી ટીમ સાથે મળીને, કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભેગા મળી, પર્સનલ મારી સાથે સંકળાયેલા જેટલા મારા પર્સનલ માણસો છે એ બધાને હું કામે લગાડી દીધા છે. ચોક્કસ અનંતભાઈને મારી આખી જિલ્લા પંચાયત 10 ગામોમાં 10માંથી એક મારું ગામ CR પાટીલના મત વિસ્તારમાં જાય છે, બાકીના 9 ગામને પ્લસ કરવાની જિમ્મેદારી મારી રહેશે. જે આજે જ્યારે ડિસિઝન ન્યૂઝ તમારી મુલાકાત લીધી, ડિસિઝન ન્યૂઝ વતી તમે આજે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને મારે એટલો સંદેશો આપવો જરૂરી છે કે જે મારી સાથે કે મેં સાચા પ્રશ્નોની આદિવાસી તરીકે વાત કરું કે 30માંથી જ્યારે 23 જેટલા સભ્યો હોય તો બહુમતી આદિવાસી સમાજની સત્તા પણ એ ભારતીય જનતા પાર્ટી જો નહીં બનાવતી હોય તો એ પાર્ટી પર વિશ્વાસ કરવો જરૂર. આપણા માટે સરકાર નથી, આપણા માટે જે હશે તે કોંગ્રેસ જ સારી છે. મારે તો દરેક લોકોને જ કહેવું છે કે ભાઈ કોંગ્રેસનો સાથ કોઈએ છોડવો નહીં. જે મેં એકવાર મારી ભૂલ થઈ ગઈ, રિપીટ પાછી કોઈએ કરવી નહીં, હું પણ હવે કરવા માંગતો નથી. ડિસિઝનની વખતે મારી આટલી જ લોકોને આશા અને અપેક્ષા છે, બસ એનાથી વિશેષ નથી. જે આ હતા જે પ્રકાશભાઈ, જે બીજેપી પક્ષમાં જોડાયા હતા અને જેઓ માજી આરોગ્ય અધ્યક્ષ તરીકે
કામ કરી ચૂક્યા છે, સારું એવું કામ કર્યું છે, પણ જે સારું કામ કરે એ પાર્ટીને ગમતું નથી. અને જે આદિવાસી સમાજમાં ના જેઓએ પ્રશ્નો ઉચક્યા છે, ત્યારે એમનું એવું કહેવું છે કે જે 30માંથી 23 જે સભ્યો છે આદિવાસી છે એમાંથી પ્રમુખ બનાવવા જોઈએ. એવું તો પોતે કહેતા નથી કે પ્રમુખ પદ મને જોઈએ એવું કહેતા નથી, પણ આદિવાસી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિને પ્રમુખ બનાવવા જરૂરી હતા. ત્યારે એમને નોટિસ ફટકારવામાં આવી. તેના લઈને એમનેમાં નારાજગી છે અને જે ભાજપ પક્ષ છે એ આદિવાસી માટે નથી એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. અને એમણે જ્યારે ભાજપનો ખેસ કાઢી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા. જ્યારે ભાજપમાં જ્યારે અત્યારે હાલમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ભાજપ પક્ષમાં જ્યારે જે જોડાતા હોય છે લોકો, પણ ત્યારે આજે જ્યારે પ્રકાશભાઈ ભાજપ પક્ષ છોડી કોંગ્રેસ સાથે જોડાયા એ પણ એક જોવું રહ્યું. ત્યારે જ્યારે ગતરોજ જ્યારે પાણી ખડક ખાતે જ્યારે જોડાયા કોંગ્રેસ પક્ષ સાથે, ત્યારે એમણે નેમ પણ લઈ લીધી છે કે આનંદ પટેલને બહુમતીથી જીતાડશું અને એમના જે કુકેરી સીટમાં છે ત્યાં પણ એવો પૂરેપૂરી મહેનત કરીને એવો મોટી લીડથી આનંદ પટેલને જીતાડશે એવું પણ એમના દ્વારા જણાવવામાં આવ્યું. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, મનીષ ઢોળિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.